તો હીરા ઉદ્યોગમાં આવેલી મંદી વચ્ચે લોકોને આશા હતી કે બજેટમાં તેમના માટે કોઈ મોટી જાહેરાત થશે, પરંતુ બજેટમાં હીરા ઉદ્યોગ અંગે કોઈ જાહેરાત ન થતા આખો મુદ્દો સંસદમાં ગૂંચ્યો। એટલે ડાયમંડ નગરી। સુરતનું નામ પડે એટલે સૌથી પહેલા માનસ ચિત્ર પર હીરો ઉપસી આવે। સુરતનો હીરો એવો ચમકતો કે બુર્જ ખલીફાની રોનક પણ ફીકી લાગે। દેશ વિદેશમાં સુરતના હીરાની ભારે માંગ રહેતી। અમેરિકા હોય કે પછી ઓસ્ટ્રેલિયા, લંડન હોય કે પછી પેરિસ, અહીં હીરાનો વેપાર એવો ચાલતો કે દિવસ રાત કામ ચાલતું। રત્ન કલાકારો કામ કરીને થાકી જતા, પણ હીરા નહોતા ખૂટતા। હીરાના ઉદ્યોગકારો અને વેપારીઓથી લઈને રત્ન કલાકારો ખૂબ કમાણી કરતા, પણ આ વાત હવે રત્ન કલાકારો માટે યાદો બની ગઈ છે। સુરતમાં હીરાના ઉદ્યોગને બૂસ્ટ કરવા માટે અહીં ડાયમંડ બુર્જ તો બન્યું, પણ બિઝનેસ મંદો પડી ગયો। કોરોના મહામારી બાદ ઉદ્યોગકારોને હતું કે હીરાનો બિઝનેસ ફરી ધમધમવા લાગશે અને ચારે બાજુ સુરતના હીરાની ચમક પથરાશે, પણ ત્યારબાદ રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થઈ જતા હીરાની ચમક ફીકી પડી ગઈ। મંદીની એવી રીતે થપાટ વાગી કે હજારો રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ। એવામાં રત્ન કલાકારો સહિત હીરાના વેપારીઓને આશા હતી કે બજેટમાં સરકાર એવી કોઈ જાહેરાત કરશે કે જેનાથી તેમને થોડી રાહત, પણ આ આશા પણ ઠગારી નીવડી। ડાયમંડ ઉદ્યોગને ધમધમતો કરવાના ના તો કોઈ જાહેરાત થઈ કે ના તો કોઈ પ્રસ્તાવ, અને એટલે જ ખુદ બીજેપીના જ રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાએ રત્ન કલાકારો અને હીરાના વેપારીઓનો અવાજ સંસદમાં ઉઠાવ્યો। તેમણે ખુદ સ્વીકાર કર્યો કે હીરા ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે અને લાખો લોકોની આજીવિકા પર ખતરો મંડરાઈ રહ્યો છે। ગોવિંદ ધોળકિયાએ સંસદમાં કહ્યું કે વિશ્વમાં બનતા 10માંથી 9 હીરા સુરતમાં બને છે, એટલે કે 90% હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે। આ ઉદ્યોગ પ્રત્યક્ષ રીતે 10 લાખ અને અપ્રત્યક્ષ રીતે 50 લાખ લોકોને રોજગારી પૂરું પાડે છે, પણ આ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યો છે। ગોવિંદ ધોળકિયાએ રાજ્યસભામાં માંગણી કરી છે કે રત્ન કલાકાર બોર્ડની રચના કરવામાં આવે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ રત્ન કલાકારો સુધી પહોંચાડવા અભિયાન ચલાવવામાં આવે, રત્ન કલાકારોને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે, તેમને ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવે અને હીરા ઉદ્યોગોને મંદીમાંથી બહાર લાવવા ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવે। ગોવિંદ ધોળકિયાએ વિનંતી કરી છે કે આ વિષય પર તાત્કાલિક નિર્ણય કરીને જરૂરી પગલાં લેવામાં આવે। लाखों रत्न कलाकार बेरोजगारी और वेतन कटौती झेल रहे हैं। उद्योग से जुड़े 2-3 लाख परिवार इस मंदी से प्रभावित है। सभापति महोदय, आपके माध्यम से मैं वाणिज्य एवं उद्योग मंत्री से अनुरोध करता हूं कि गुजरात श्रम योगी कल्याण बोर्ड की तर्ज पर रत्न कलाकार कल्याण बोर्ड का गठन किया जाए, जो रत्न कलाकारों के स्वास्थ्य बीमा, शिक्षा और भविष्य सुरक्षा की व्यवस्था करे। केंद्र एवं राज्य सरकार की योजनाओं का लाभ इन रत्न कलाकारों तक पहुंचाने के लिए विशेष अभियान चलाया जाए। रत्न कलाकारों को प्रोफेशनल टैक्स से मुक्त किया जाए। બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ સંસદમાં રત્ન કલાકારોને લઈને ચિંતા વ્યક્ત કરી। अगर आप खुद आए, हम दोनों साथ जाएं और वहां जो काम करने वाले लोग हैं उनसे पूछे कि क्या भैया आपको ठीक काम मिल रहा है, क्या आत्महत्या नहीं हो रही है, आप डेट तय करो, मैं आपके साथ चलूंगा। नो पॉलिटिक्स, हम सीधे ओपन हाउस में उनको पूछेंगे। दिक्कत है सर, पहले हमको ये स्वीकार करना होगा, तभी इसका इलाज हम कर पाएंगे। आपके जरिए महोदय मैं ये कहना चाहता हूं, 7,110 मिलियन US डॉलर का एक्सपोर्ट सिर्फ 2 साल में कम हुआ है। बहुत बड़ा आंकड़ा है ये, और इसी की वजह से, और ये आंकड़ा मैं कहीं और से नहीं लाया हूं, आपके सवाल के जवाब में सरकार ने दिया हुआ है। तो બીજી તરફ
સુરતના ડાયમંડ વર્કર યુનિયન એસોસિએશને માંગણી કરી છે કે ગુજરાત રાજ્યના બજેટમાં સરકાર રત્ન કલાકારો માટે કોઈ યોજના લાવે અથવા વિશેષ પેકેજ જાહેર કરે, જેથી રત્ન કલાકારોને આત્મહત્યા ન કરવી પડે અને બેરોજગારીનો દર પણ જળવાઈ રહે. આ બાબતે જો સરકારના જ માણસો રાજ્યસભાની અંદર બોલતા હોય તો સરકારે પોઝિટિવ રીતે આગળ આવી અને આ બાબતે કામગીરી શરૂ કરવી જોઈએ. આગામી સમયની અંદર ગુજરાત સરકારનું પણ બજેટ આવે તો ગુજરાત સરકારના બજેટની અંદર રત્ન કલાકારોને ફાયદો થાય એ માટે સરકારે કામ કરે અને નાણામંત્રી સમક્ષ પણ અમે રજૂઆત કરેલ છે. નાણામંત્રીની પાસે પણ એવી અપેક્ષા અમે રાખીએ છીએ કે આવનારા બજેટની અંદર કોઈ યોજના, કોઈ પેકેજ કે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના તાત્કાલિક કરવામાં આવે એવી અમે આશા અપેક્ષા રાખીએ છીએ. કારણ કે રત્ન કલાકારોએ છેલ્લા 1 વર્ષની અંદર 50 કરતાં વધારે રત્ન કલાકારો સુસાઇડ કર્યા છે. બેરોજગારીનો દર વધતો જાય છે. આ આંકડો ન વધે એના માટે સરકારે કામ કરવું જોઈએ. હીરા ઉદ્યોગકારોનું કહેવું છે કે હીરા ઉદ્યોગમાં વર્ષ 1966 પછી આવી ખતરનાક મંદી આવી છે. મંદી આવવા પાછળ વૈશ્વિક પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. હીરામાં આખરે કેમ મંદી આવી તેની વાત કરીએ તો પહેલા કોરોના મહામારીના કારણે હીરામાં મંદી આવી, ત્યારબાદ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે હીરા ઉદ્યોગ પર સંકટ આવ્યું. G7 દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા, જેના કારણે અમેરિકામાં મંદી અને ફુગાવાનો દર ઊંચો ગયો. એટલું જ નહીં, કોરોના બાદ ચીનનું હીરા માર્કેટ પણ સારી રીતે ઓપન નથી થયું. આ બધા કારણોસર હીરા ઉદ્યોગને મોટી અને વિપરીત અસર થઈ છે. જો વૈશ્વિક સ્તરે જોઈએ તો કટ એન્ડ પોલિશ ડાયમંડ હોય કે ડાયમંડ જ્વેલરી હોય, તેનું 70 થી 75% માર્કેટ અમેરિકામાં છે. પણ અમેરિકામાં કોરોના પછી ફુગાવાનો દર ખૂબ જ ઊંચો ગયો, જેથી ત્યાં ડાયમંડની ડિમાન્ડ ઘટી ગઈ, જેના કારણે હીરા ઉદ્યોગ ખૂબ જ ગંભીર રીતે આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. અમિત રૂપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. અને હાલ કવર સ્ટોરીમાં રોકાઈએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. पाकिस्तान चीन प्रत्यय प्रेम भारत